લોકસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં ભુજ શહેરના લોકોના મનમાં શું છે, તેમની અપેક્ષા શું છે, આ મનની વાત જાણવામાં આશાપુરા ટીવી ન્યૂઝની ટીમે કર્યો લોકોનો સાક્ષાત્કાર. જોઈએ એક અહેવાલ. આગામી લોકસભાની ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષ મતદારોના મન જાણવાની કોશિશ કરે છે, પણ આજનો સમજદાર મતદાતા મન કી બાત કોઈને કહેતો નથી. મતદાનને આડે જ્યારે 20 દિવસ બાકી રહ્યા છે ત્યારે મા આશાપુરા ટીવી ન્યૂઝની ટીમે ઢળતી સાંજે ભુજ શહેરના વોકવે પર શરીરને તંદુરસ્ત રાખવા માટે વોક કરતા શહેરીજનો પાસેથી તેમના મનની વાત જાણવા પ્રશ્નો કર્યા. તો જાણીએ મતદારોના મનની વાત. જગદીશભાઈ ભટ્ટ. પહેલાં તો હું બંને ઉમેદવારોને શુભેચ્છાઓ આપું છું અને પાછા એ પણ વિનંતી કરું છું કે ચૂંટાયા પછી દેખાજો. આ એક યક્ષ પ્રશ્ન છે. કોઈ દેખાતું નથી, ખાલી ઇલેક્શન આવે ત્યારે આવે. પણ કચ્છ એક સરહદી અને સંવેદનશીલ જિલ્લો છે, તો એની અંદર વધુ પડતું ધ્યાન આપવાની એ લોકોની જરૂર છે. અને અપેક્ષાઓ તો ઘણી છે અને આ સુવિદિત છે કે કચ્છમાં વરસાદ પડતો નથી, એટલે પાણીનો મોટો યક્ષ પ્રશ્ન ઊભો થાય છે. અત્યારે કચ્છનું ડેવલપમેન્ટ ઘણું થયું છે, નો ડાઉટ, પણ યક્ષ પ્રશ્ન પાણીનો છે. બીજી જો મોટામાં મોટી સંવેદનશીલતા છે જે હંમેશા દબાયેલી રહે છે, કોઈ એના પ્રત્યે નજર નથી કરતો. સાહેબ, હું આપને એક દાખલો આપું કે હમણાં એક હેરોઇનની દાણચોરી થઈ મોટી, ઈરાનીઓ પકડાણા, આ છે તે છે, આપે ન્યૂઝ જોયા હશે સમાચાર, એની અંદર એ વાયા કચ્છ થઈ. આવી તો ઘણી બધી વસ્તુઓ વાયા કચ્છ થઈ જાય છે. તો આવો સંવેદનશીલ જિલ્લા કચ્છ ઉપર આ એમપીજી ચૂંટાય, એણે પ્રથમ સુરક્ષાને દૃષ્ટિકોણથી કચ્છ જિલ્લાને જોવો પડશે, ત્યાંના વસતા લોકોને જોવા પડશે, એના ઉપર કડી સંપૂર્ણપણે નજર રાખવી પડશે. નહીંતર આગળ જતાં આમે પાકિસ્તાન તો આપણા માથે મંડરાઈને બેઠું છે, બદલો લેવાની કોશિશ કરશે. એટલે આ બધી વસ્તુઓ જે લોકપ્રતિનિધિઓએ કરવાની છે, પોતાની અંદરની ઊંસાતુસી મૂકી કચ્છની પ્રજા, દેશની પ્રજા કેમ સુખી થાય એ જોવું જોઈશે. નો ડાઉટ મોદી સરકારમાં ઘણું બધું કાર્ય થયું છે, કચ્છ ઘણો વિકાસ પામ્યો છે, મોદી સરકાર ભાજપે કર્યો છે, એક્સેપ્ટેડ, પણ હજુ પણ ઘણી બધી વસ્તુ જનતા ઈચ્છે છે. તમે જનતાના મૂળ એક આમ આદમીના પ્રશ્ન સુધી જાઓ. જો આમ આદમીના પ્રશ્ન તમે સોલ્વ કરશો તો નેચરલી અને ઓટોમેટિકલી તમે ડેવલપ થશો. પછી ગમે એ પક્ષ હોય, પણ મેઇન વસ્તુ ભારત દેશને જોવાનો છે, નહીં કે તમારું અંદરનું પોલિટિક્સ. અંદરનું પોલિટિક્સ લોકશાહી છે કરો, પણ પછી ભૂલી દેશ કેમ આગળ વધે. આજે બેકારોનો પ્રશ્ન, હદ બહારનો બેકારોનો પ્રશ્ન, તમે હું તો જોઉં છું વોકવેમાં કે દરેક જગ્યાએ ઉદાસીન યુવાઓ ફર્યા કરતા હોય છે, ઉદાસીન યુવતીઓ ભટકતી હોય છે. એજ્યુકેશન, પણ વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધ લાસ્ટ એજ્યુકેશન? દે મસ્ટ હેવ અ જોબ. આપણું સ્કિલ અમેરિકા ચાલ્યું જાય, ઓસ્ટ્રેલિયા ચાલ્યું જાય, બારે ચાલ્યું જાય, બારે એમની નામ ના મળે, તો આવા સ્કિલને આપણે ભારત દેશે રોકવો પડશે. બિલકુલ નથી લેવાતા, બિલકુલ નથી લેવાતા. જે પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવી એણે પોતાના સાઈડના વર્કરોને અહીંયા લઈ આવ્યા, એમ્પ્લોઈઝને લઈ આવ્યા, ગુજરાતીઓ સિવાયના. કોઈ પણ જાતનું બાનું આપી અને કચ્છીઓને જે લોકલ મળવું જોઈએ અથવા તો ગુજરાતીઓને જોબ મળવો જોઈએ, એની જગ્યાએ એ લોકોએ બીજાને જોબ આપ્યો. બીજા પણ જોબને લાયકો તો આપી શકાય, પણ તમારે જ્યારે તમને વિથ કન્ડિશન 30% કે મારા ખ્યાલથી વધુ છે સાહેબ, એકચ્યુઅલી આઈ ડોન્ટ નો હાઉ મચ, પણ વધુ રિઝર્વેશન હતા, કચ્છની લોકલ પ્રજાને જોબ આપો. બિલકુલ નથી આપવામાં આવ્યો, બિલકુલ નથી આપવામાં આવ્યો. ધેટ ઇઝ વેરી શેમફુલ, વેરી શેમફુલ. ચૂંટણીનો પત્તો હવે અમે તો એમ જ થાય છે કે હિંમત ચાવડાની આવવાની શક્યતા છે. શું છે કે આ હિન્દુ મુસલમાનનું વિકાસ બધાનું કર્યો છે. એવું નથી કે એક ભાજપ આ માણસો એમ કહે હું મુસલમાન છું, કે માણસો એમ કહે કે ભાઈ હિન્દુનું કામ કરે છે ને મુસલમાનનું કામ નથી કરતું, એવું છે જ નથી. અમારોમાં એ બધોય અમારી જમાત મિલી ને હમણાં પણ કામ ચાલુ છે અમારી ફરિયામાં, લગભગ 25 લાખનું કામ છે. એની જ માંથી આવ્યો છે. તો લગભગ આશરો કચ્છનું છે, એ તો મીનો ચાવડાનું જ છે ને આવાવાળો છે. ઉપરની હું વાત નથી કરતો, પણ ત્યાં કને 2 મિનિટ ચાવડાનું 101% આવશે ને લઘુ ભુજના લગભગ ભુજના તો અમે કહીએ કે 80-75% માણસ છે, એ પણ એના ભેગા છે. અમે તો બધા ફરીએ છીએ, ભાજપના નથી, અમે કોંગ્રેસના નથી. અમે વાત તો એ કરી છે, અમે પબ્લિક છે, અમે ફરીએ છીએ. તો બધા જ્યાં કને અમે જઈએ છીએ ત્યાં કને જોઈએ છીએ કે આ વિનોદ ચાવડાની જ ચર્ચા થાય છે. એટલે અમે એમ થાય છે કે વિનોદભાઈ છે એ હું તો હજી સુધી 5 વર્ષનું મળ્યો નથી, પણ જ્યાં કને ગામડિયામાં અમે જઈએ તો ગામડિયામાં પણ એમની વાત લઘુમતીમાં વધારે થાય છે.
પછત કોમમાં પણ વધારે થાય છે કે ભાઈ આ માણસ છે એ સારો છે. શીતલ ઠક્કર. અપેક્ષામાં એમાં એવું છે કે અમારે તો ઘણી બધી હોય છે. આજના જમાનામાં જોવા જઈએ તો એક તો મોંઘવારી એટલી બધી, આપણે ઘર ચલાવવો બહુ મુશ્કેલ થઈ જાય છે કે કેમ ચલાવવો, કેવી રીતે ચલાવવો. એક તો જોવા જઈએ તો પાણીની સમસ્યા બધી જગ્યાએ એ જ પ્રોબ્લેમો છે કે બધું થાય છે પણ છતાંય જનતાને કાંઈ નથી મળતું. કહેવાનો મતલબ એમ છે કે જનતાને કોઈ જાતનો રિસ્પોન્સ નથી મળતો. એમ કે આજના જમાનામાં આટલી મોંઘવારી છે તો શાકભાજી જોવા જઈએ તો ક્યાંય પહોંચ્યા છે. આજે એક વસ્તુ લેવા જઈએ તો એ બધું ક્યાં પહોંચ્યું છે એમ. એટલે આ બધું જોવા જઈએ તો મુશ્કેલીવાળું કામ છે બધું કે જનતાને શું કરવું એમ. સામાન્ય માણસના જે પ્રશ્નો છે એ હલ નથી થતા. બિલકુલ નહીં. અને કામકાજમાં પણ કોઈ જાતનું કામ કાંઈ થતું જ નથી. જોવા જઈએ તો એક બાજુ કામ થાય તો બીજી જગ્યાએ કામ અડધું જ પડ્યું હોય. આમ જોવા જઈએ તો કોઈ જાતનું સુવિધા કે સિચ્યુએશન કોઈ જાતની મળતી જ નથી પબ્લિકને. એમ પબ્લિકને સંતોષ થવો જોઈએ એ થતો જ નથી. જ્યાં સુધી જાહેર જનતા આખી જે ઉપાડશે નહીં અવાજ ત્યાં સુધી કાંઈ નહીં થાય આ વસ્તુનો. હા, મેઇન પાણીનો. હા. તો એ બધા પ્રશ્નો વિશે તમારું શું માનવું છે? રસ્તામાં એવું છે, રસ્તા પણ જ્યાં જો ત્યાં ચોફેર દબાણ છે અને અતિશય જે બજારોમાં છે, મેઇન વાણિયાવાડ વિસ્તાર છે કે પંચમુખા છે કે મેઇન રોડ અનમ રિંગ રોડ છે, ત્યાં પણ તમે જુઓ તો અતિશય લારીઓ અને અતિશયો છે. એટલે આપણને નીકળવો પણ મુશ્કેલ થઈ જાય. ટ્રાફિક પણ એટલો બધો જામ થઈ જાય છે કે આપણે 15-20 મિનિટ ઊભા રહી જાય છે એના માટે. તો એ પણ આપણે નથી નીકળી શકતા. આમ તો જોવા જઈએ તો ભુજના રસ્તા એટલા સાંકડા છે ને, થોડીક સિચ્યુએશન પણ એ પ્રમાણે કરવી જોઈએ એ લોકોને કે બહારની સિટીમાં કેટલો બધો સપોર્ટ હોય પોતે. અહીંયા એમ જોવા જઈએ તો અહીંયા બધું કોઈ જાતનો સપોર્ટ ને. પાણી તો વિસ્તારોમાં તો તમે જુઓ તો આજે અમે અહીંયા જયનગર વિસ્તારમાં રહીએ છીએ તો આજે 7 ને 8 દિવસે પાણી આવે છે. બોલો હવે શું કરવું આપણે પાણી વિશે? તમે એવું કહેવા માંગો છો કે જે પ્રતિનિધિઓને આપણે ચૂંટીને મોકલ્યા છે જોતા ટેન્કર લખાવે તો ટેન્કરમાં પણ કોઈ જાતનો કાંઈ દાંત દેતા જ નથી. સમજ્યા? આ પાણી આવે લાઈનનો તો ઠીક છે. હવે અઠવાડિયે 10 દિવસનું પાણી સંગ્રહ કરવું એટલે ફેમિલી જો મોટી હોય નાની હોય તો વાંધો ના આવે. જો મોટી ફેમિલી હોય તો આપણે શું કરવું એમ. એ બધા ટોટલી જોવા જઈએ તો બધા પ્રશ્નો હલ થવા જોઈએ. હવે આજે વોકવે જ છે, ધારો કે હું રોજ ડેઇલી વોક કરવા આવું છું તો ત્યાંની પણ સફાઈ બહુ જરૂરી છે. હવે ત્યાં તમે જો તો ઉવા કને પણ ઢગલા કચરા છે. આમ ઓમ બાજુ ગંદકી જ છે. ચોફેર તમે જુઓ તો અહીંયા પણ સફાઈઓ થાય નહીં ક્યાંય વ્યવસ્થિત. આજે નગરપાલિકામાં જે લોકોને સાફ સફાઈ કામદારવાળાને પગારને બધું દે છે તો શેનો દે છે એમ. આજે એ લોકોની ફરજ પૂરી નથી કરતા. એટલે અહીંયાનો તંત્ર છે ને બધો કાંઈ છે જ નહીં જોવા જઈએ તો. બીજી તરફ મા ન્યૂઝ જે ચર્ચાએ ચૂંટણી કાર્યક્રમ ચલાવે છે તે અંતર્ગત હાલ કચ્છમાં ભાજપ કોંગ્રેસનું રાજકીય વાતાવરણ શું છે તે આપ દર્શકો સમક્ષ મૂકવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. હાલ કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ભાજપે રિપીટ કર્યા છે અને કોંગ્રેસ તરફથી નરેશ મહેશ્વરીને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. તો આ વખતે જ પ્રથમ ચૂંટણી લડવા જઈ રહેલ હિન્દુસ્તાન નિર્માણ દળના પીસી ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ સિવાય અન્ય અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતરવાના છે. ત્યારે લોકોની ધારણા મુજબ મુખ્ય લડાઈ HND ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રહેશે. ત્રણેય પક્ષના ઉમેદવારોનો લોકસંપર્ક કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને તારીખ 4/4ના રોજ કોંગ્રેસના ઉમેદવાર પણ ફોર્મ ભરશે. આ તમામ બાબતો વચ્ચે સત્તાપક્ષના ઉમેદવાર અને વિપક્ષના ઉમેદવાર વચ્ચે કાર્યને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળવાના છે. આ બાબતે ઘણા મુદ્દાઓ ચર્ચાનો વિષય બની રહેશે, જેમાં નર્મદા, રોજગારી, ટ્રાન્સપોર્ટ વગેરે જેવા ચર્ચાનો વિષય બની રહેશે. રાજશ્રી બ્યુટી શોપ ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઇટમોનો અદ્યતન શોરૂમ. નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શોપ. અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ, દુલ્હન સેટ, સાડી કવર, એડી સેટ, બેંગલ્સ, સાઇડર સેટ, હેન્ડબેગ, ક્લચીસ, વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઇટમો મળી રહેશે. રાજશ્રી બ્યુટી શોપ વ્હાઇટ બિલ્ડિંગની પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ.
મોબાઈલ નંબર 9879231715.